નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ઠંડીના સમયમાં વરસાદ, વાદળછાયું આકાશ અને પવનની ગતિ વધતા ગુજરાત પર માવઠાનું મોટું સંકટ ઊભું થયું છે। આ માવઠો ખેડૂતો માટે કેટલો ખતરનાક છે, કયા જિલ્લાઓમાં વધુ અસર થઈ શકે છે અને આગામી દિવસોમાં હવામાન શું સંકેત આપી રહ્યું છે, આ સમગ્ર માહિતી આજના વિડીયોમાં અંત સુધી જરૂર જુઓ। મિત્રો, માવઠું એટલે કે ઋતુથી વિપરીત પડતો વરસાદ। સામાન્ય રીતે શિયાળામાં ગુજરાતમાં વરસાદ થતો નથી, પરંતુ જ્યારે પશ્ચિમી વિક્ષેપ, લો પ્રેશર સિસ્ટમ અથવા સમુદ્રી ભેજ સક્રિય થાય ત્યારે અચાનક વરસાદ પડી જાય છે, તેને જ માવઠું કહેવાય। આ માવઠું ખેતી માટે સૌથી વધારે નુકસાનકારક માનવામાં આવે છે। હવામાન નિષ્ણાતો મુજબ ઉત્તર ભારત તરફથી આવતો પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્ર તરફથી મળતી ભેજવાળી હવા બંને મળીને ગુજરાતમાં વાદળો સર્જી રહ્યા છે। આ કારણે આકાશ વાદળછાયું રહે છે, ભેજનું પ્રમાણ વધે છે, તાપમાનમાં અચાનક ઘટાડો થાય છે અને માવઠાનો ખતરો વધી જાય છે। ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે વરસાદની શક્યતા વધારે રહે છે। મિત્રો, હાલની સ્થિતિ મુજબ માવઠાનો ખતરો ખાસ કરીને આ જિલ્લાઓમાં જોવા મળી શકે છે: ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ; મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ; સૌરાષ્ટ્ર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર; દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ તો ક્યાંક ઝાપટા સાથે વરસાદની શક્યતા છે। મિત્રો, આ માવઠું ખેડૂતો માટે સૌથી મોટું સંકટ છે। ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન કરી શકે છે, એટલે ખેડૂતોએ સાવચેતી રાખવી। પાક પલળી જાય છે, દાણા કાળા પડે છે, ઉત્પાદનની ગુણવત્તા ઘટે છે, બજારમાં ભાવ ઘટી જાય છે। ખાસ કરીને જીરું અને ઘઉં માટે આ વરસાદ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। માવઠાની અસર માત્ર ખેતી પૂરતી નથી। પશુપાલકોને પશુઓ માટે ચારો સૂકવવામાં મુશ્કેલી, ઠંડી અને ભેજથી પશુઓ બીમાર થવાની શક્યતા, સામાન્ય લોકોમાં શરદી, તાવ અને વાયરલ રોગો વધે। શહેરોમાં ટ્રાફિક સમસ્યા, ખુલ્લા વિસ્તારોમાં પાણી ભરાવ, વીજ પુરવઠામાં ખલેલ, આવી પરેશાનીઓ જોવા મળે છે। હવામાન વિભાગ મુજબ આગામી 48 થી 72 કલાક સુધી ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે। પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા। આ સમયગાળા દરમિયાન ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે। મિત્રો, જો તમે ખેડૂત છો તો ખાસ ધ્યાન આપો। પાક તૈયાર હોય તો શક્ય તેટલો ઝડપથી કાપણી કરો। કાપેલા પાકને ખુલ્લામાં ન રાખો, તાડપત્રી કે શેડમાં પાકને ઢાંકો। પાણી ભરાવાથી બચવા ખેતરમાં નિકાસ વ્યવસ્થા કરો। સ્થાનિક હવામાન સૂચનાઓ પર નજર રાખો। આ નાની સાવચેતી મોટી નુકસાની બચાવી શકે છે। મિત્રો, ગુજરાત પર હાલ માવઠાનું સંકટ ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે। ખેતી, પશુપાલન અને સામાન્ય જનજીવન ત્રણેય પર તેની અસર પડી શકે છે। આવા સમયમાં સચેતતા અને સમયસર નિર્ણય ખૂબ જ જરૂરી છે। હવામાન અપડેટ્સને અવગણશો નહીં અને તમારા વિસ્તારની સ્થિતિ અનુસાર તૈયારી રાખો। જો તમને આવી જ હવામાન સમાચાર અને ખેતી ઉપયોગી માહિતી પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ નવી માહિતી સાથે। આભાર।